મારે તો 10th પછીથી જ ફિક્સ હતું કે કરવું છે આપણે મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપર કરવું છે ને ફૂડ લાઇનમાં જવું છે. ખાલી અમારી સારી પ્રોડક્ટ છે એવું નહીં, અમે ઓન પેપર સાબિત કર્યું. મારા દાદાનું વિઝન ને મિશન એ ટાઈપનું જ છે કે સારું ખાઈએ અને સારું ખવડાવીએ. વાહ. એટલે જ અમે જે અમારી બ્રાન્ડનું નામ રાખ્યું છે એ કેસર રાખ્યું છે. કેસરબા મારા દાદી પરદાદીનું નામ છે. ભારતનો યુવા ખેતી તરફ વળશે ને ત્યારે ઓર્ગેનિકમાં સારામાં સારું પ્રોડક્શન લઈ શકશે. નેચરલ અને પ્રાકૃતિક ખેતીમાં 100% ક્વોલિટી જે આટલા વર્ષોથી હાલતી હતી ને એના કરતાં સારી પ્રોડક્શન લઈ શકશે. એક જ આપણે ધ્યેય રાખવાનું કે જે કરવું છે એ બેસ્ટ કરવું અને લોકોને સારું થાય એવું જ કરવું છે. પાચનથી લઈને બધી વસ્તુમાં A ગ્રેડ. અત્યારે સૌથી જાજામાં જાજુ અમારી હોટ ફેવરિટ પ્રોડક્ટ હોય તો છાશ મસાલા. ઇન હાઉસ આપણે લેબોરેટરી છે કે જે મટીરિયલ છે ઓન ધ સ્પોટ આપણને રિપોર્ટ મળી જાય કે ભાઈ મટીરિયલમાં કેટલા મોઇશ્ચર છે, કલર વેલ્યુ, એનું એસેન્શિયલ ઓઇલ કેટલું છે, ભેજથી લઈને બધી વસ્તુ છે એ આપણને આઈને જ ખબર પડી જાય. મિત્ર, તમે ઘણી બધી ફેક્ટરી અને કારખાના જોયા છે, પણ આજે હું એક એવી ફેક્ટરી બતાવું છું કે એ ફેક્ટરીનું નામ એના દાદીમા ઉપરથી પડેલું છે, કેસર મસાલા. હવે કેસર એટલે એને દાદીમાનું નામ છે અને એ યુવાન ગામડેથી રહીને આજ 22 વર્ષે એને બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો છે. એટલે 2 વર્ષ થઈ ગયા, 20 વર્ષની ઉંમર હતી ને ત્યારથી એનો બિઝનેસ ચાલુ છે. હવે એ બિઝનેસની અંદરમાં કેવી રીતનો એને બિઝનેસ ચાલુ કર્યો ને એની જર્ની જાણીએ કે ખેડૂત છે અને 20 વર્ષની ઉંમરમાં બિઝનેસની શરૂઆત કરી દીધી છે એની ભણવાની સાથે. તો આપણે એ હર્ષભાઈને મળીએ. તો હર્ષભાઈ, તમે આ 20 વર્ષની ઉંમરમાં બિઝનેસ ચાલુ કર્યો અને સ્પેશિયલ તમને મળવા જ આવ્યા કે તમે આ કેવી રીતના આવો વિચાર આવ્યો અને આટલો બિઝનેસ ચાલુ કરી દીધો? તો અમારી પહેલેથી જ એ રીતની વિચારધારા રહી છે કે જે કરવું એ બેસ્ટ કરવું, કાં તો ન કરવું. બરાબર. મારી પહેલેથી તમે સમજો કે મારા દાદાનું વિઝન ને મિશન એ ટાઈપનું જ છે કે સારું ખાઈએ અને સારું ખવડાવીએ. વાહ. એટલે જ અમે જે અમારી બ્રાન્ડનું નામ રાખ્યું છે એ કેસર રાખ્યું છે. કેસરબા મારા દાદી પરદાદીનું નામ છે અને પ્યોરિટી અને સ્યોરિટી એના દાવા સાથે આપણે ધંધો કરીએ છીએ. હવે આખી જર્ની કહું તો એ જર્નીની શરૂઆત એ રીતની હતી કે અમારે તો અમારા ખેતર ઉપર બધું પ્રોડક્શન થતું જ હતું. મૂળ અમે બધા ખેડૂત, એટલે ત્યાંથી અમારી શરૂઆત થઈ છે. તો જે પ્રોડક્શન થતું હતું ત્યારે એક એવો વિચાર આવ્યો કે આપણે થોડુંક પ્રોસેસિંગ કરીએ આપણા ઘર માટે કે પછી આપણા સગાવાલા માટે એમ. તો એ પ્રોસેસિંગ કરીને આપણે પેલા મામા, માસી, ફઈ, આજુબાજુના પડોશી એને આપણે આપ્યું. સૌથી પહેલા આપણા સગાવાલાને હળદર, મરચું છે, ધાણા જીરું છે, એ બધી વસ્તુ આપી. બરાબર. ધીરે કરતા સ્ટેપ બાય સ્ટેપ હવે એની ડિમાન્ડ વધવા માંડી અને બધી જ વસ્તુ ઝીરો માર્કેટિંગ, માઉથ પબ્લિસિટી. આજે હું જેમ કે તમને આપું છું, તમને મજા આવી, તમે તમારા ભાઈને કે તમારી આજુબાજુને આપશો. 100%. આવતા વર્ષે એમનો બી ઓર્ડર આવશે. તો એમ ધીરે કરતા અમારો પ્રોડક્શન ઈ લેવલે વહી ગયું કે ભાઈ હવે અમારાથી મેનેજ થાય એવું નહોતું. પહેલા અમે બધું અમારા ફાર્મ ઉપર કરતા, ગ્રાઇન્ડિંગ છે એ અમે ગ્રાઇન્ડિંગ કરાવી લેતા અને એ સિવાય પેકિંગ ને એ બધી વસ્તુ અમે અમારું હાથે બધું મેન્યુઅલી બધી વસ્તુ કરતા. ત્યાર પછી એ સમયમાં આપણે જવું હતું, મારો પહેલેથી જ એ જ ઈચ્છા હતી કે ભાઈ જવું છે ફૂડ લાઇનમાં અને મેન્યુફેક્ચરિંગ લાઇનમાં. એ સમયમાં આપણે કોરોના આવ્યો અને ત્યાર પછી મેં આ 11-12 સાયન્સની અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા પછી મારું એજ્યુકેશન જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં થયું. બરાબર. એની હારે આખું આપણે આ યુનિટનું આખું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું અને એક્સપોર્ટ ગ્રેડ ક્વોલિટી આપણે બનાવી છે એ ધ્યેયને ધ્યાનમાં રાખીને શરૂઆત કરી. એટલે સૌથી પહેલા એક્સપોર્ટ ક્વોલિટીની વસ્તુ બનાવી. પ્રોડક્ટ આપણે આખી એક્સપોર્ટ ગ્રેડ અને કાંઈ પ્રોડક્ટમાં ક્યાંય લિટિકેશન ન આવે એનું ધ્યાન રાખીને આપણે કરી. બરાબર. એની માટે જે આખું પ્રોસેસિંગ લાઇન છે, જે પ્રોસેસિંગ મશીનરીઝ છે એ બધી આપણે જર્મન ગ્રેડ, જર્મનીથી આપણે ઇમ્પોર્ટ કરેલી, ક્રાયોજેનિક પ્રોસેસ કરી કે જનરલ જે આપણે હોય એના કરતાં એક સ્ટેપ આગળ આને ફ્રીઝ ગ્રાઇન્ડિંગ કહે, ક્રાયોજેનિક ગ્રાઇન્ડિંગ, એનો યુઝ કરીને આપણે અત્યારે પ્રોડક્શન કરીએ છીએ. બરાબર છે. હવે આ પ્રોડક્શન જે છે એને આપણે એમ સમજ્યા કે ભાઈ આપણે બધું એક્સપોર્ટ માટે શરૂઆત પાયાના કઈ રીતે આવે કે રો મટીરિયલ આપણું સારું હોવું જોઈએ, પ્રોસેસિંગ યુનિટ આપણું સારું હોવું જોઈએ, પ્રોડક્શન યુનિટ પછી આપણું જે પેકેજિંગ છે એ સારું હોવું જોઈએ. બરાબર. એટલે અમે જે છેલ્લા 2 કે 3 વર્ષમાં જે મહેનત કરી એ અમારા પાયાને મજબૂત કરવામાં કરી કે જો પાયો સારો હોય તો જ બિલ્ડિંગ કે ઊંચી ઇમારત બને, નકર બને નહીં. તો એક તો મેં જે ક્રાયોજેનિક મશીનરીની વાત આવી તો મશીનરી ટોપ નોચ
ક્લિનિંગથી લઈને પ્રોસેસિંગ ને ગ્રાઇન્ડિંગ એ બધી વસ્તુ કરી. બરાબર છે. ત્યાર પછી ઇન હાઉસ આપણે લેબોરેટરી રાખેલી છે, જેથી કરીને મટીરિયલ જ્યારે આવે ત્યારનું બી ઇન્સ્પેક્શન થાય, મટીરિયલ જ્યારે ડિસ્પેચ થાય ત્યારનું બી ઇન્સ્પેક્શન થાય. એટલે તમારા ઇન હાઉસ લેબોરેટરીની પણ ફેસિલિટી હા, રાખી છે. ઇન હાઉસ આપણે લેબોરેટરી છે કે જે મટીરિયલ છે ઓન ધ સ્પોટ આપણને રિપોર્ટ મળી જાય કે ભાઈ મટીરિયલમાં કેટલા મોઇશ્ચર છે, કલર વેલ્યુ, એનું એસેન્શિયલ ઓઇલ કેટલું છે, ભેજથી લઈને બધી વસ્તુ છે એ આપણને આઈને જ ખબર પડી જાય. બરાબર છે. એ રીતનું આપણે સેટઅપ કર્યું. હવે એ સેટઅપની સાથે સાથે હવે આપણે કહી કે ભાઈ આજે હું એમ કહું બધા પોતાના વખાણ કરે તો કોઈને એના ખુદના વખાણ કરવામાં જાજો રસ ન હોય. એની માટે અમે શું કર્યું કે હા ઓર્ગેનિક નહીં, ખાલી અમારી સારી પ્રોડક્ટ છે એવું નહીં, અમે ઓન પેપર સાબિત કર્યું. તો એ તમે કેવી રીતની સાબિત કરો? એની માટેની આખી પ્રોસેસ બહુ લાંબી છે. જેમ કે અમારું unit છે. શોર્ટકટમાં હા, શોર્ટકટમાં તમને સમજાવું તો એ આપણે જે યુનિટ છે એ યુનિટ આપણી મશીનરી સારી છે, ક્વોલિટી સારી છે, પ્રોડક્ટ સારી છે, બધી વસ્તુ સારી આપવી છે. હવે એના રેકોર્ડમાં આપણે કઈ રીતે લીધું? આપણી પાસે ઇન્ડિયન ઓર્ગેનિક, ઇન્ડિયન ઓર્ગેનિક, એ સિવાય યુએસએફડીએ ઓર્ગેનિક, યુએસએફડીએ, જીએમકી, ગોપકો, આ બધા એફએસએસઆઈ, હેકઅપ, એફડીએ, પછી સાત્વિક સર્ટિફિકેટ, આમ કરીને અમારી પાસે ટોટલ 25 પ્રકારના અલગ અલગ ઇમ્પોર્ટ, એક્સપોર્ટ અને ડોમેસ્ટિક લેવલના સર્ટિફિકેટ છે. તમે જોયું તમારી આખી દિવાલ તમે છે ને સર્ટિફિકેટની સીતરી દીધી, એટલે આમ જોઈએ તો ગણીએ ગઈ નહીં એટલા સર્ટિફિકેટ લગાડી દીધા. હા, એટલે મટીરિયલ જે છે આપણું ઠોસ અને સારું જ છે, પણ જ્યાં સુધી આપણે સાબિત ન કરી શકીએ, જ્યાં સુધી આપણે તેને ઓન પેપર ન લઈ શકીએ, ત્યાં સુધી તમને ખબર છે કે અત્યારે કોઈ કાંઈ માન્ય ગણતું નથી. તો એ હિસાબે આપણે અત્યારે આપણું યુનિટ છે એ યુએસએફડીએ થી લઈને બધી જ અત્યારે આપણે સર્ટિફાઈડ કમ્પ્લીટ છે. બરાબર. તો હવે તમે કેટલી પ્રકારની પ્રોડક્ટ બનાવો છો અત્યારે હાલમાં? આપણી પાસે હાલમાં અત્યારે 80+ પ્રોડક્ટ છે. 80+ પ્રોડક્ટમાં આપણે રેન્જ એ રીતની કરી છે કે એક નોર્મલ સ્પાઇસ, નોર્મલ સ્પાઇસ એટલે હળદર, મરચું, ધાણા જીરું એ બધી વસ્તુ. ઓકે. પછી આવે મિક્સ સ્પાઇસ, બ્લેન્ડેડ સ્પાઇસ, એટલે એમાં આવે ગરમ મસાલા, પછી કિચન કિંગ, પાઉંભાજી, છોલે, પાણીપુરી મસાલા, એ બધા રેગ્યુલર મસાલા. વાહ. એ સિવાય આવે અત્યારે યંગ જનરેશન અને જેનઝી એ બધા માટે અત્યારે બધાને ટેસ્ટનો શોખ છે તો સિઝનિંગ સ્પાઇસીસ કે જેની અંદર નવી ફ્લેવર, યુનિક ફ્લેવર. બરાબર. 7 ચીઝ છે, ઇટાલિયન પિઝા, શેઝવાન, પેરી પેરી, ઓલ ઇન વન, ફ્લેવર ફ્યુઝન, આ ટાઈપના આપણે અલગ અલગ મસાલા કર્યા. બરાબર. હવે આ મસાલા છે તો જનરલ હું તમને ચખાડું તો તમને ટેસ્ટ ન આવે. એ ટેસ્ટ કરવા માટે આપણી પાસે ખાખરાની રેન્જ છે, જે આપણા સિઝનિંગ છે એ સિઝનિંગને યુઝ કરીને આપણે ખાખરા બનાવેલા છે કે જે ખાખરા રહ્યા. જેમ કે જો 7 ચીઝ છે તો એ ખાખરામાં ફ્લેવર, ઇટાલિયન પિઝા એ ખાખરાની ફ્લેવર, ઓરિજિનલ ટોપિંગ અને ઓરિજિનલ જે સ્પાઇસ છે એ આપણે ખાખરામાં યુઝ કર્યું. એટલે એ એક આપણી પ્રોડક્ટ છે. એ સિવાય આપણી પાસે ગ્રાઉન્ડનટ ઓઇલ છે. લાકડાની ઘાણીમાં તમને ખ્યાલ હોય તો અત્યારે જનરલી બધા રિફાઇન ઓઇલ ને એ બધું વાપરતા હોય, આપણે જે છે એ લાકડાની ઘાણીનું પ્યોર G20 મગફળી અને ગિરનાર 4નું સિંગતેલ રાખ્યું છે. શું વાત છે. એ સિવાય આપણી પાસે ડાયાબિટીક, રાઈસ, સુગર, સોલ્ટ, આ બધી વસ્તુ ભેગી થઈને આપણી પાસે અત્યારે 80+ પ્રોડક્ટની આખી રેન્જ છે. શું વાત છે. તો આ બધી પ્રોડક્ટ રહી એની અંદરમાં ખાસ કરીને આમ વાત કરી તો યુએસપી શું તમારી એમાં ખાસ? હવે એમાં યુએસપી છે કે સ્પાઇસીસ જેમ કે મસાલા છે તો રેગ્યુલર રોજિંદા જીવનની વસ્તુ છે. એમાં આપણી યુએસપી પ્રોસેસિંગ લેવલ ઉપર એ છે કે આપણે ક્રાયોજેનિક ગ્રાઇન્ડિંગ કરીએ. આપણે તમારું જ મશીન છે કે જેની અંદર આપણે હાફ ગ્રાઇન્ડ કરીએ. હાફ ગ્રાઇન્ડ એટલે કે એના કટકા થાય. હળદર છે તો હળદરના નાના નાના ટુકડા થાય, મરચા છે તો ચીલી ફ્લેક્સ થાય, ધાણા જીરું એ થોડોક અમથો પાવડર થાય. એ થયા પછી લિક્વિડ નાઇટ્રોજનની હારે પ્રોસેસ થાય. એ પ્યોર અને શ્યોર આપણે તમને ખ્યાલ હોય તો જે જૂની પદ્ધતિમાં ખાંડીને કરતા, ખાંડણી બધાની ઘરે હોય, એટલે શું ખાંડીને કરે તો એમાં શું જો તમારે ધીરે ઉપર એની ઉપર સ્ટ્રોક લાગે, એટલે ટૂંકમાં આપણે પ્રેશર દઈ હવે એકદમ સીધો મસાલો ન થાય પણ ટૂંકમાં થોડુંક તૂટે પછી વધારે. હા, એટલે એમાં ગરમ ન થાય. એટલે આ જે તમારી આપણી જે પ્રોડક્ટ છે ને એ જે એકચ્યુઅલ મસાલા છે એ અમે પ્રોવાઈડ કરીએ. જનરલ કેવું હોય કે આપણે મસાલા આપણી કુકિંગમાં યુઝ કરતા હોય, પણ હવે મસાલા તમને અડધા કુક થઈને આવે તો એનું તો કાંઈ કામ નથી. એટલે આપણી યુએસપી એ છે ગ્રાઇન્ડિંગમાં, અને બાકી બધી યુએસપીમાં આપણા સિઝનિંગ્સ છે કે એ ટેસ્ટ, એ પ્યોરનેસ અત્યાર સુધી મેં કંઈ ચાખેલી નથી, અને આપણા કોઈ રાઇવલ એવા કોઈ છે નહીં કે આપણે બીટ કરી શકે. જે ટેસ્ટ છે અત્યારે જે લોકોને પસંદ આવે એ ટાઈપનો પરફેક્ટ ટેસ્ટ
આપણા લોકો સુધી પહોંચાડ્યો છે. હવે જીતુભાઈ એક વસ્તુ તમને વધારે એડ કરું તો આ છે અમારો છાશ મસાલા, અને આપણે રહ્યા ગુજરાતી એટલે છાશ વગર આપણે ક્યાંય હાલે નહીં. તો છાશમાં આ અમે જે મસાલો બનાવ્યો છે આમાં અમે 20 પ્રકારની ઔષધિ આની અંદર એડ કરીએ, જેમાં ત્રિફલા આવી ગયા, ત્રિકટુ, હરડે, આમળા, બહેડા, અજમા, હિંગ અને જીરું. આ બધી વસ્તુ યુઝ કરીને પ્રોપર બ્લેન્ડ કરીને એ ટાઈપનો અમે છાશ મસાલો બનાવ્યો છે કે આ તમે છાશ પીતાની સાથે છાશનો ટેસ્ટ ઇન્હાન્સ કરે, પ્લસ તમારી હેલ્થને પણ ફાયદો કરે. પાચનથી લઈને બધી વસ્તુમાં એ ગ્રેડ. અત્યારે સૌથી જાજામાં જાજો અમારી હોટ ફેવરિટ પ્રોડક્ટ હોય તો છાશ મસાલો. તો હર્ષભાઈ, મને એ વિચાર આવે છે કે તમે આજે આટલી નાની ઉંમરની અંદરમાં, નકર એટલે ઘણા જુવાનિયા છે, ખેડૂત હોય, ગામડામાં રહેતા હોય ને વયા જાય સિટીમાં જોબ કરવા, અને તમે આ સીધું જ ભણી અને સીધા આની અંદરમાં બેસી ગયા ભણતા ભણતા બિઝનેસનો. આવો કેમ માઇન્ડસેટ કે તમારો વિચાર આવ્યો કે હું કંઈક કરું એમ? ના, આપણું વિઝન મેં તમને કીધું, મારે તો 10th પછીથી જ ફિક્સ હતું કે કરવું છે આપણે મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપર કરવું છે ને ફૂડ લાઇનમાં જવું છે. આપણે વિચાર્યું કે જે એ કરવું છે A1 ગ્રેડ કરવું. હવે જો આજે ચાલુ કરવું અને 4 વર્ષ પછી ચાલુ કરવું, બરાબર, તો શું કામ ને આપણે મોડું કરવું જોઈએ. એ વિચારથી આપણે છે ને જેટલું બને ને એટલું જલ્દી અને જેટલું બને એટલું આપણે નોલેજ લીધું જાજામાં જાજુ. અને એ નોલેજ લીધા પછી એક સ્ટેજ એવું લાગ્યું કે નહીં ભાઈ હવે આપણે ફૂલફિલ છીએ, ત્યાર પછી આપણે આનું સ્ટાર્ટિંગ કર્યું. એટલે કર્યું છે એ બધું એ ગ્રેડ જ કર્યું છે. પછી એ બધાની પાછળ પ્રોપર R&D. આપણે એવું નથી કરવા ખાતર કરી નાખ્યું. તો હવે તમે આટલી નાની ઉંમરની અંદરમાં બિઝનેસ કરવાનો વિચાર કર્યો તો તમારા પરિવારના દાદા, બા, બાપુજી, પપ્પા કોઈએ તો ના પડી છે ને કે નાની ઉંમરમાં આટલો બધો મોટો સાહસ ન કરાય? શું એમાં તમને શું અડસ આવ્યા પરિવાર તરફથી? હા, પરિવાર તરફથી આમ જનરલી બધાની એ રીતની હોય કે સાહસ કરવામાં ના પડતા હોય, પણ અમારામાં થોડુંક ઊંધું છે. સાહસિક વૃત્તિ પહેલેથી બધાને એટલી છે એમ. એટલે રિસ્ક પહેલેથી લે. આપણને રિસ્ક લઈ પણ કેલ્ક્યુલેટિવ રિસ્ક. એમ જ આપણે. અને બીજી વસ્તુ કે એવું નહોતું, આનો કેવું આપણે કોઈ બી પ્રોજેક્ટ ચાલુ થાય, તમે મોટી કંપની જોઈ હોય, પ્રોજેક્ટ ચાલુ થાય એટલે પ્રોજેક્શન નીકળે કે તમારો કોસ્ટ આટલો આવશે, મેન્યુફેક્ચરિંગ કોસ્ટ આટલો આવશે, અને તમારો આવતા ભેગું ચાલુ નથી થવાનું તો 5 વર્ષ સુધી કંપનીને ચલાવવામાં આટલા ફંડિંગની જરૂર પડશે, આટલા મશીનની જરૂર પડે, મેઇન ફોર્સની જરૂર પડશે. બરાબર. એ બધી વસ્તુ આપણે પ્રી પ્લાનિંગ સાથે કર્યું છે. અને આ એક વિઝન કેવું છે, મારા એકનું નથી, આ મારા દાદાનું વિઝન છે, મારા આખા પરિવારનું વિઝન છે કે આપણે કંઈક કરવું ને તો કંઈક સારું કરવું, અને બધાને કહેવાય ને કે એક કલ્યાણ જેવું થાય, અને સ્વાર્થ સાથે પરમાર્થ. સ્વાર્થ સાથે પરમાર્થ. હા, એ ટાઈપનું કરવું ને એટલે આપણે શું છે કે બને એટલું વહેલું. અને આપણને એવા કોઈ હડલ્સ એઝ અ પરિવાર તરીકે ફૂલ્લી સપોર્ટ આવ્યો છે. અને ઘણા એવા હોય કે ભાઈ કોઠાહૂદ છે, આજે હું કદાચ ગમે એટલો ભણેલો ગણેલો, કદાચ PhD કરેલો હોય, પણ જ્યારે મારા દાદાની જે એક્સપિરિયન્સ છે એને તો હું પહોંચવાનું જ નથી. એનું તો એટલા વર્ષનો અનુભવ છે. હા, એટલે કોઠા હોય છે. હા, એટલે આ જ્યારે એ બે વસ્તુ ભેગી થાય ને ત્યારે આ બધું થાય, એક સાથે ચાલે. બાકી જો એક આમ હાલતો હોય ને એક આમ હાલતો હોય તો મને નથી લાગતું કે આટલા સારું અને આટલું વ્યવસ્થિત રીતે આપણે ક્યાંય કોઈ કામ કરી શકીએ. 100%. તો હર્ષભાઈ, તમે આટલી સરસ વાત કરી, તો તમે હજી આગળ શું કરવા માંગો છો? આગળ ક્યાં પહોંચવા માંગો છો અત્યારે? હવે કેસર ઓર્ગેનિકના મુખ્ય આયામો ક્યાં છે કે મેઇન તો આપણો ખેતી પ્રધાન દેશ છે, તો આપણા ખેડૂતો ધારે તો ગમે એ કરી શકે. એના જેટલી તાકાત દેશમાં હું નથી માનતો કોઈ પાસે હોય. તો આપણે 3 આયામ અલગ અલગ એ રીતના છે. એક, ખેડૂતલક્ષી કામ કરવું. બરાબર. મેક્સિમમ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતી તરફ આપણે વાળવા. અને એને જ્યાં નોલેજ ખૂટે, જ્યાં કોઈ બી પ્રોડક્ટ, જ્યાં એમને એમ થાય કે ભાઈ હું અહીંયા અચકાવું છું, તો આજે દાદાના આટલા વર્ષનો અનુભવ છે એ ત્યાં યુટિલાઇઝ કરવો, જેથી કરીને પ્રોડક્ટ અને બધી વસ્તુ આપણને સારી મળે. બીજી વસ્તુ, પ્રોડક્શન લેવલ ઉપર આવી, તો એની ઉપર આપણે આખું યુનિટનું સેટઅપ કર્યું, એક્સપોર્ટ ગ્રેડ આખી ક્વોલિટી આપણે ઉત્પન્ન કરી. ત્રીજી વસ્તુ આવી, આપણે લોકો સુધી પહોંચાડવાની. તો આપણો કોન્સેપ્ટ છે ફાર્મ ટુ યોર હોમ, કે ખેડૂતો પાસેથી મટીરિયલ આવ્યું, અહીંયા પ્રોસેસ કર્યું અને લોકો સુધી પહોંચાડ્યું, કે જે પ્રોડક્ટ ખરેખર આપણે યુઝ કરી શકીએ, રેગ્યુલર લાઈફમાં વાપરી શકીએ, ઓથેન્ટિક ને સારી પ્રોડક્ટ, એને આપણે બધાના ઘર સુધી પહોંચાડવી છે. અને વિઝન એ ટાઈપનું છે કે એક્સપોર્ટ ગ્રેડ ક્વોલિટી ડોમેસ્ટિકમાં આપવી, સાથે સાથે આખા વર્લ્ડ વાઇડ આપણી પ્રોડક્ટ અને આપણી બ્રાન્ડ એ આપણે એક્સપોર્ટ ગ્રેડ સુધી પહોંચાડવી. બરાબર. તો તમે આ વાત કરી ઓર્ગેનિકની, હવે ખેડૂત લગીની વાત છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ. હવે બધાય ખેડૂત અત્યારે ઓર્ગેનિક કરતા નથી. સારા ભાવ લેવા હોય, તમે સારા બ્રાન્ડથી સારી ક્વોલિટી
અને માર્કેટમાં દેવા માગો છો, બરાબર છે, હા. તો એ ખેડૂત છે એ પણ જો એને શું બેનિફિટ થાય કે ઓર્ગેનિક કરે અને અટાણે રેગ્યુલર કરે છે, એમાં શું એને તફાવત રહી? જો બધાય ખેડૂત રહ્યા એમાંથી માની લ્યો ગામ દીઠ 5-10 જણાય ખેડૂત ઓર્ગેનિક ખેતી કરશે તો ઘણો બધો બેનિફિટ એને થવાનો જ છે. 100%. ઘણી બધી મોટી ખેતી હોય તો એમાં શું એને આમાં તફાવત રહી બેયમાં? હવે આમ તમે સરવાળે કરવા જાઓ ને તો આ કેવી છે, આખી કોર્પોરેટ ટાઈપ ફાર્મિંગ થયું કહેવાય. હા, અત્યારે તમે વર્લ્ડમાં જાઓ, આફ્રિકન કન્ટ્રી, યુરોપિયન કન્ટ્રી, પછી ખેતી તો એવું નથી કે આપણે એક જ દેશમાં બધાય છે. એ તો વર્લ્ડ વાઇડ છે. તો હવે ત્યાં ઓર્ગેનિક ખેતીમાં એ સારામાં સારું પ્રોડક્શન લઈ શકતા હોય તો આપણે ન લઈ શકીએ, એ આપણામાં એવી કાંઈ ના કહેવાની આવતી જ નથી, એટલે એ માન્યતા જ નહીં રાખવાની. માન્યતા જ નહીં રાખવાની. બીજી વસ્તુ કે ખેડૂત છે એને એજ્યુકેશનની સાથે સાથે અત્યારના જે યુવા છે, તમે જોયું હોય તો ઘણા બધા એવા લોકો છે કે જે એજ્યુકેશન કરીને પછી ખેતી તરફ વળ્યા છે. હા, હવે જ્યારે આ એવો સ્ટેજ છે કે જ્યારે ભારતનો યુવા ખેતી તરફ વળશે ને ત્યારે ઓર્ગેનિકમાં સારામાં સારું પ્રોડક્શન લઈ શકશે, નેચરલ અને પ્રાકૃતિક ખેતીમાં 100% ક્વોલિટી જે આટલા વર્ષોથી હાલતી હતી ને એના કરતાં સારી પ્રોડક્શન લઈ શકશે. એટલે એમાં કોઈ બેરા નથી કે ભાઈ તમે નોર્મલ ખેતી કરો, ઓલી કરો અને ઓર્ગેનિક કરો તો તમારા આમાં આટલા બધા પ્રોબ્લેમ આવે ને અત્યારે તમારું પ્રોડક્શન ન આવે ને તમને ભાવ ન મળે. અત્યારે ભાવ દેવાવાળી પબ્લિક બેઠી છે, હા. તો ખેડૂને ભાવ દેવા લાયક પ્રોડક્શન કરવું પડશે. હર્ષભાઈ, તમે આ વાત કરીને ખરેખર મજા આવી અને ગમી. આજે આપણા દેશની અંદરમાં ઘણા બધા ખેડૂતો છે અને હું ઘણા ગામડાની અંદરમાં અમે વિડીયો ગામડાના માણસો પાસે ઉતારતા હોય અને એ મસાલાનું પણ સારું એવું ઉત્પાદન લેતા હોય, પણ આપણે એને વાત કરી કે અમારે ઓર્ગેનિક તમે ખેતી કરો તો તમને બેનિફિટ સારો રહે. તો ઘણા ખેડૂતો એમ કે અમે ઓર્ગેનિક કરી કે રેગ્યુલર કરી એમાં ભાવમાં કંઈ ડિફરન્સ નથી રહેતો. બીજા નંબરની અંદરમાં અમારે કેમ કરવું ને એનું અમારી પાસે માહિતી ન હોય, તો અમને માર્ગદર્શન કોઈ આપવાવાળા હોય તો અમે ઓર્ગેનિક ખેતી કરી તો અમારા 2 પૈસા ઇન્કમના કંઈક વધારે મળે. તો એના માટે તમે શું સપોર્ટ કરો છો ખેડૂતને? હવે એની માટેની હમણાં જ અમે શરૂઆત કરી છે કે જે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે પ્લસ મારું પર્સનલ પેજ છે, અમે અમારા ખેતર ઇન્સ્ટાગ્રામ પેજનું તમારું નામ? હા, કેસર ઓર્ગેનિક કરીને છે અને મારું હર્ષ પટેલ કરીને છે. તો એ પેજ મેં સ્પેશિયલ એટલે જ બનાવેલું છે કે અમે જે કોઈ બી અપડેટ, જે કોઈ બી ચીજ અમે અમારા ખેતર ઉપર કરી, અમે કોઈ બી ઇમ્પ્લિમેન્ટ કરી, કોઈ બી પ્રોડક્ટ યુઝ કરી કે કોઈ બી અમે વાવેતરથી લઈને કોઈ બી વસ્તુ, બરાબર. તો આ વર્ષથી અમે ચાલુ કર્યું છે. જેટલું અપડેટ હશે ને એટલું બધું સોશિયલ મીડિયા દ્વારા આપશું. અને એ સિવાય કોઈને કાંઈ ઇનકેસ કોઈને અપડેટ જોતું હોય, કંઈ બી માહિતી જોતી હોય તો અમે હર હંમેશા અહીંયા બેઠા જોઈએ છીએ. અમારી સાથે કોન્ટેક્ટ કરીને અમે તમને અમારાથી બનતા પ્રયાસો. માની લ્યો ગુજરાતમાં ગમે એ છે, ગોધરામાં છે કે પછી મહેસાણામાં છે, તો રાજકોટ લગી નથી આવી શકે એમ, તો તમારું ઇન્સ્ટાગ્રામ પેજની અંદરમાં તમને ફોલો કરે અને એની અંદરમાં જોઈ શકે. 100%. હવે તો એવું છે માહિતી બધી જ છે, રૂબરૂ આવવાની જરૂર જ નથી અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં. તો અત્યારે તમારી કેસર મસાલાની ફ્રેન્ચાઇઝી મોડ્યુલથી હાલે છે કે કેવી રીતનું? કોઈને કાંઈ કોન્ટેક્ટ કરવો હોય તો કઈ જગ્યાએ છે તમારું કેસર મસાલા? અત્યારે તમારી ફેક્ટરી, તમારા માર્કેટિંગના કેટલી જગ્યાએ વેરહાઉસ કે કેવી રીતનું? હવે આપણે એમાં 2 થી 3 અલગ અલગ મોડલ છે. હા, ડિસ્ટ્રીબ્યુશન ચેનલથી લઈને આપણે ફ્રેન્ચાઇઝી મોડલ છે. અત્યારે હાલ તુરંત આપણી ફ્રેન્ચાઇઝી છે એ ગોંડલ, રાજકોટ માં અત્યારે ચાલી રહી છે. આગામી સમયમાં કચ્છ, અંજાર, પછી ભુજ, પછી અમદાવાદ, વડોદરા, સુરત આપણે ફ્રેન્ચાઇઝી મોડલ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે કે જ્યાં આપણી અત્યારે આટલી પ્રોડક્ટ રેન્જ છે તો બધા લોકો સુધી પહોંચે અને બધા લોકો એનો ફાયદો લે, એની માટેનું આખું આપણે મોડલ તૈયાર કરેલું છે. હર્ષભાઈ, લાસ્ટમાં એક સવાલ છે કે તમે અમારી આટોમાઇઝ કંપનીનો કોન્ટેક્ટ કર્યો અને અમારે મશીનરીમાં સરસ આ મસાલા બનાવો છો બધી પ્રકારના અને ગ્રાઇન્ડ કરો છો, તો અમારી આટોમાઇઝ કંપનીનો તમે કોન્ટેક્ટ કેવી રીતનો કર્યો? હવે અવારનવાર તમારા સોશિયલ મીડિયામાં વિડીયો અને બાકી ઓમ આપણે તો નજીક જ છીએ એટલે જાન પહેચાનથી પહેલાં મેં તમને ઓમ કોન્ટેક્ટ કર્યો, પછી 2-3 વાર આપણે મુલાકાત થઈ. મુલાકાતમાં આપણને મને એ ત્યાં સુધીનો વિશ્વાસ આવ્યો કે પ્રોડક્ટ છે એ આપણે તમે 100% સારી આપો છો. બરાબર. અત્યારે મશીનરી એવી વસ્તુ છે કે જો તમારે ખર્ચો થઈ જાય તો થઈ જાય, પછી મેન્ટેનન્સ કોસ્ટ છે એ તમને મારી નાખે. બરાબર છે. એકવાર ડિસિઝન લેવાઈ ગયું મશીન લેવાનું તો પાછળથી મેન્ટેનન્સ ખર્ચ બહુ લાગતા હોય છે. એટલે મેઇન જે વસ્તુ કેવું છે કે અમારું ફર્સ્ટ ગ્રાઇન્ડ કરવામાં કે જ્યારે ચીલી ફ્લેક્સ અને આના કટકા કરવામાં હળદર છે સૌથી કઠણમાં કઠણ વસ્તુ છે. હા, પાણો જ છે. પાણો જ છે. હવે એને આપણે ક્રાયોજેનિક ગ્રાઇન્ડિંગ માટે એને આપણે કટકા કરવા જ પડે 100%. જી જી. એની માટે મને એવું લાગ્યું, મેં ઘણા બધા મશીન તમારા એકના નહીં સાથે સાથે હું બીજા ઘણાના ડેમો લીધા, રૂબરૂ જોવા ગયા, ત્યાર પછી આપણને એમ લાગ્યું કે સર્વિસ રિલેટેડ
ક્વોલિટી રિલેટેડ આટોમાઇઝ કંપની છે, પ્લસ આટલા વર્ષોનો તમને એક્સપિરિયન્સ છે, આટલા બધા તમારા ગ્રાહક છે, તમારા રિવ્યૂ મેં જોયા, ત્યાર પછી મને એવું થયું કે નહીં, આપણે પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરવું હોય કોઈ બી વસ્તુમાં તો બેસ્ટ વસ્તુમાં કરાય. એ રીતે મેં તમારો કોન્ટેક્ટ કરીને પછી તમારું જે મશીન છે એ આપણામાં પરચેસ કરેલું. ને હવે તમને કદાચ કાંઈ પ્રોબ્લેમ માની લ્યો થતો હોય ગમે ત્યારે કાંઈ, તો અમારા તરફથી તમને સપોર્ટ કેવો મળે અમારી કંપની તરફથી? ના, એ સપોર્ટમાં કેવું પડે કે સપોર્ટ વિધિન 24 અવર. કોલ તો પહેલાં રિસીવ થઈ જ જાય છે. ઘણાને પ્રોબ્લેમ એ જ હોય, મેં ઘણી જગ્યાએ કે ભાઈ કોલ રહ્યો એ મેન્ટેનન્સવાળા રિપોર્ટ કરે જ નહીં. કોલ તમારો એક તો મેઇન રિસીવ થાય, આપણને સંતોષકારક જવાબ મળે. બીજી વસ્તુ, વધીને 24 કલાકમાં આપણે કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમારા જે યુનિટના કોઈ બી કર્મચારી હોય અહીંયા આવીને ઇન્સ્પેક્શન કરી જાય. તરત ને તરત રિપ્લેસમેન્ટ કરવું હોય તો રિપ્લેસ કરી જાય, કોઈ બી વસ્તુ ચેન્જ કરવી હોય તો ચેન્જ કરી જાય. અને આપણું જે પ્રોડક્શન છે એ ક્યાંય આપણે હજી સુધી તમારા મશીનના લીધે ક્યાંય આપણને અટકવા પણ થયું નથી. બરાબર છે. એટલે જે કંઈ પ્રોડક્ટ બનાવો છો એ ઓટોમેટિકના મશીનમાં દરાય અને તમે ફૂડ ગ્રેડ મશીનરીની અંદરમાં દરીને બધાને સારી વસ્તુ આપો છો. 100%. બરાબર છે. તો લાસ્ટમાં શું સંદેશો છે 1 મિનિટમાં તમે કયો, હવે આટલું બધું જાણ્યું એના વિશે? ના, લાસ્ટમાં એ જ છે કે એક જ આપણે ધ્યેય રાખવાનું કે જે કરવું છે એ બેસ્ટ કરવું અને લોકોને સારું થાય એવું જ કરવું છે. સારી ક્વોલિટી, સારી પ્રોડક્ટ અને સારી વસ્તુ લોકો સુધી પહોંચાડવી છે. એ ધ્યેયથી કામ કરીએ એટલે આપણે, મને નથી લાગતું કે કોઈ આપણને બીટ કરી શકે. છતાંય તમને લાગે છે કે આ બિઝનેસમાં કોઈ દી મંદી આવે એવું? ફૂડનો બિઝનેસ એ રીતનો છે, તમે સવારે ઉઠો, દિવસમાં 3 ટાઈમ તો તમે કાંઈ બી ગ્રહણ કરવાના જ છો. મસાલા વસ્તુ, ફૂડની વસ્તુ એવી છે કે ડેઇલી કન્ઝપ્શનની વસ્તુ. સારી ક્વોલિટી આપશું, મને નથી લાગતું કે ક્યારેય મંદી આવે. તો મિત્ર, મારી સાથે હર્ષભાઈ હતા. આજે એને એમ કીધું કે સવારે ઉઠો ત્યાંથી સાંજ લગીમાં જમવાનું કામ ચાલુ જ રહે છે તો ક્યારેય મંદી નથી આવતું. અને અહીંયા મારી દિવાલની પાછળ આવડું મોટું આખી દિવાલ છેતરી દીધી છે, એટલા સર્ટિફિકેટ સાથે, ગેરંટી સાથે, આટલી સારી ક્વોલિટીની અંદરમાં એ ગ્રેડનો માલ અને એ ગ્રેડનો મસાલો બધા બનાવી જો બિઝનેસ કરે છે. 20 વર્ષની ઉંમરથી બિઝનેસ ચાલુ કર્યો, હજી 2 થી 3 વર્ષની અંદરમાં આવડો મોટો બિઝનેસ કર્યો છે. ગામડાના યુવાન અને તમે ધારો તો શું ન કરી શકો. અને એને પણ સંદેશ પણ એવો આપ્યો છે કે કોઈ પણ પ્રકારના ગામડાના ખેડૂત હોય અને જો તમારે કાંઈ પણ બિઝનેસ કરવો હોય તો જરૂર એકવાર એની મુલાકાત લેજો અથવા તો એના પેજ ઉપર વિઝિટ કરો તો તમને પૂરું માર્ગદર્શન મળી જાય. અને વધારે કાંઈ જાણકારી જોતી હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને જરૂર અમે તમને બિઝનેસમેન બનાવશું.